ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ. નમ્રતા ગુજરાતી કિચનમાં સ્વાગત છે તમારા બધાનું. અને આજે આપણે બનાવવાના છે તે છે આપણે છે તે કરકરી આપણે કાંદાના આપણે ભજીયા બનાવવાના છે, જલેબીના ગુજરાત જેવા. તો તે કઈ રીતના બનાવો તે હું તમને બતાવવાની છું. તેમ કે એકદમ ક્રિસ્પી એવા અને છે તે કટ મીઠા પણ બને છે. અને જે લોકોને કાંદા નથી ખાતા તે કાંદાના ભજીયા તેના ફેવરેટ થઈ જશે. તો તમે પણ ચોક્કસ બનાવજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટમાં બતાવજો તમને આ રેસીપી કેવી લાગી છે. આજે આપણે છે તે કાંદામાંથી જલેબી જેવા છે તો આપણે ભજીયા બનાવવાના છે. તો તે કઈ રીતના બનાવવા જલેબીના ગુજરાત જેવા તે હું તમને બતાવવાની છું. તો તેના માટે થઈને પહેલાં તો આપણે છે તે કાંદાને છે તો આ રીતના આપણે ઉપરથી એક પડ આપણે કાઢી નાખશું આ રીતે. તો હવે આપણે છે તે કાંદામાંથી એક પડ આપણે ઉપરનું કાઢી લીધું. તો હવે છે તેને આપણે સમારી નાખશું. તો કેમ કે સમારવા ઉપર જ આધાર હોય છે આપણે છે તે આપણે કાંદાને આપણે ભજીયા બનાવવાના છે તેનો. તો આપણે છે તે આ સાઈઝથી આપણે છે તે સમારી નાખશું. પહેલાં તો પાણીમાં જ નાખવાના છે, એ ખાસ ધ્યાન રાખજો. તો આ રીતના આપણે છે તે કાંદા બધા આપણે સમારી નાખીએ. તો હવે છે તો આપણે પહેલાં છે તો આ રીતના એક કાંદાને આપણે સમારી નાખ્યું. તો હવે છે તેને આપણે છે તે કઈ રીતના કરવું આગળ તે હું તમને બતાવું. તો આપણે છે તો આ રીતના કરીને તેનું આમ રીતના કરશું એટલે છે તેનું પડ નોખું પડી જશે અને ગોલ છકેડા ટાઈપ થઈ જશે. તો આ રીતના આપણે છે તે બધાને નોખા પાડી દેશું, જેથી કરીને આપણા ભજીયા છે તે જલેબી જેવા બને. તો આ રીતના આપણે છે તે બધા નોખા પાડી લઈએ. તો આપણે છે તે કાંદાને છે તે આ રીતના આપણે છે તે રીંગ ટાઈપ આપણે બનાવી નાખ્યા છે. જલેબીના ગુજરાત જેવા આપણે ભજીયા બનાવવાના છે તો તેના માટે થઈને તો હવે પાણી બહાર કાઢી નાખ્યું છે તેમાંથી. અને હવે તેમાં આપણે ખીરું તૈયાર કરશું. તો તેના માટે થઈને આપણે છે અડધા કપ જેટલો આપણે ચણાનો લોટ લીધો છે. ને હવે તેની અંદર આપણે મસાલા કરવાના છે. તો મસાલા કરવા માટે આપણે અડધી ચમચી જેટલું આપણે હિંગ નાખી દઈશું. અને હવે આપણે છે તે આ રીતના હિંગ નાખ્યા બાદ તેની અંદર હવે આપણે નાખવાનું છે તે છે તે આપણે મીઠું નાખવાનું છે. તો આપણે અડધી ચમચી જેટલું આપણે મીઠું નાખી દઈશું, ઝાઝું મીઠું નથી નાખવાનું. ને હવે આપણે તેની અંદર નાખશું તે છે તે આપણે મીઠું નાખ્યા બાદ લાલ મરચું નાખશું. તો લાલ મરચું આપણે 1 થી 2 ચમચી જેટલું આપણે લાલ મરચું નાખશું. જો તમે તીખાશ વધારે ખાતા હોય તો તમે છે તે તીખાશ માટે થઈને તમે લાલ મરચું વધારે નાખી શકો છો. હવે આપણે આ રીતના આપણે બધી મસાલા નાખ્યા બાદ હવે તેની અંદર આપણે લીંબુનો રસ નાખવાનો છે. તેના માટે થઈને આપણે અડધું ફાડીયું આપણે લીંબુ નાખી દઈશું તેનો રસ કાઢીને. તો આ રીતના આપણે છે તે લીંબુનો રસ છે તે પણ આપણે સરસ મજાનો નાખીને ચટપટ આપણે ભજીયા તૈયાર કરવાના છે. તો હવે આપણે છે તે બધી વસ્તુને છે સરસ મજાને મિક્સ કરી લઈશું ને પછી જ આપણે પાણી નાખવાનું છે. તો આ રીતના છે તો આપણે બધાને છે તે આપણે મિક્સ કરી નાખ્યા છે તો લોટની સાથે ને મસાલા સાથે કાંદાને. તો હવે તેની અંદર આપણે પાણી નાખી દઈએ. થોડુંક જ આપણે પાણી નાખવાનું છે. આ રીતના આપણે 1 થી 2 ચમચી જેટલું જ આપણે પાણી નાખશું. ને હવે તેને આપણે આ રીતના પાણી નાખીને સરસ મજાના આપણે છે તે કાંદાને મસાલા સાથે મિક્સ કરી લઈશું લોટને. તો આપણે છે તે આ રીતના બધા મસાલા અને ચણાનો લોટ અને પાણી નાખીને સરસ મજાના કાંદાને રેડી કરી નાખ્યા છે. ને હવે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું. તો હવે આપણે છે તેની અંદર આપણે નાખવાના છે. તો તેલને આપણે કેવું ગરમ થવા દેવું તે હું તમને બતાવું. તો આપણે છે તે પહેલાં સપટીક જેટલો આપણે લોટ નાખી દઈશું. આ લોટ છે તે જે ઉપર આવી જશે તેને મેળાઈએ એટલે છે તો આપણું પરફેક્ટ એવું તેલ થઈ જશે. તો આપણું તેલ થઈ ગયું, લોટ ઉપર આવી ગયો છે. તો હવે છે ને આપણે તેની અંદર આપણે છે તે ગેસને પહેલાં તો આપણે સ્લો અથવા મીડિયમ રાખવાનો છે. ને હવે તેની અંદર આપણે છે તે બધા કાંદાને નાખી દઈશું. આ રીતના આપણે જે રીંગ ટાઈપ આપણે બનાવીએ છીએ કાંદાને જલેબીના ગુજરાત જેવા તેને. તો હવે આપણે છે તે આ રીતના જલેબીના ગુજરાત જેવા આપણે છે તે કાંદાને બનાવ્યા છે મસાલાવાળા તે આપણે બધા એક એક કરતાં નાખવાના છે, એક સાથે નથી નાખવાના. તો આપણે આ રીતના નાખીને હવે છે તેને આપણે હલાવી લઈશું. અને આપણે છે તેને આપણે છે આ રીતના હલાવશું અને પછી છે તે ગોલ્ડન કલર થશે પછી તેને આપણે બહાર કાઢશું કે જેથી કરીને ત્યાં સુધીમાં ક્રિસ્પી પણ થઈ જશે. તો હવે છે તે આપણે છે તે આ રીતના આપણે જો ગેસની ફ્લેમને સ્લો રાખશો તો આપણે છે તે 5 મિનિટ જેવું લાગશે કાંદાને છે તે સળતા. અને જો તમે છે તે હાઈ અથવા મીડિયમ રાખશો તો છે તે 2 થી 3 મિનિટની અંદર તરાઈ જશે. અને આ જે કાંદાના ભજીયા છે જેને નહીં ભાવતા હોય ને જે કાંદા તેને પણ છે તે આ જલેબીના ગુજરાત જેવા છે તે ભજીયા દેશો કાંદાના તો તે ચોક્કસ ખાઈ લેશે.
અને તેના ફેવરિટ પણ આ ભજીયા બની જશે। તો હવે છે તે આપણા છે તે ભજીયા સળી ગયા છે જલેબીના ઘૂસરા જેવા ને એકદમ ક્રિસ્પી એવા। તો તેને આપણે છે તે એક ડીશની અંદર આપણે કાઢી લેશું અને આ રીતના આપણે એક ડીશની અંદર કાઢી લેશું અને આ રીતના આપણે બીજા પણ છે તે બધા ભજીયા છે તે બનાવી નાખશું। જલેબીના ઘૂસરા જેવા આપણા ભજીયા છે તે બનીને રેડી થઈ ગયા છે। તો એક પ્લેટમાં કાઢીને આ રીતના બધા બનાવી લઈએ અને આ ભજીયાને તમે નાસ્તામાં પણ લઈ શકો છો અને આમ પણ તમે છે તે જમવામાં પણ તમે લઈ શકો છો। અને તૈયાર છે આપણા ભજીયા। અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટમાં બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે તે।